બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં જમીનના અંગત વિવાદે એક લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તોરણિયા ગામના એક શખ્સે પોતાના જ સગા ભત્રીજા પર ધોકા અને બેટ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ હૃદયદ્રાવક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ છે। મળતી માહિતી મુજબ હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાવાસ કાંઠ ગામે પરંપરાગત ગોરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં લોકો મેળાની મજા માણી રહ્યા હતા। ત્યારે જમીન બાબતે ચાલી રહેલા જૂના મંદુકને કારણે કાકા ભત્રીજા સામસામે આવી ગયા હતા। તોરણિયા ગામના રહેવાસી આરોપી નોપાભાઈ ફૂલાભાઈ તરાલે આવેશમાં આવી જઈ પોતાના જ ભત્રીજા કન્નાભાઈ ઉર્ફે કરણભાઈ તરાલ પર ક્રિકેટના બેટ વડે આડેધડ હુમલો કરવાનો શરૂ કર્યું હતું। આરોપીએ ભત્રીજાને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી। ગંભીર રીતે ઘાયલ કન્નાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે ઈજાઓ એટલી ગંભીર હતી કે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। એક ક્ષણિક આવેશ અને જમીનના ટુકડા માટે કાકાએ ભત્રીજાનો જીવ લેતા પરિવારમાં માતમ છવાયો છે। આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે જ્યારે આરોપી બેટથી હુમલો કરી રહ્યો હતો ત્યારે કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી કઈ રીતે નિર્દયતાપૂર્વક હુમલો કરી રહ્યો છે અને આ વિડીયોના આધારે પોલીસે આરોપીની ઓળખ પણ કરી લીધી છે। ઘટનાની ગંભીરતાને જોતા દાતા ડિવિઝનના ડીવાયએસપી વીબી બારડે જણાવ્યું કે 4 મેના રોજ હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદના કારણે હત્યાનો બનાવ બન્યો છે। આરોપી નોપાભાઈએ તેના ભત્રીજા કરણભાઈને બેટ વડે ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નીપજ્યું હતું। વાયરલ વિડીયોમાં પણ આરોપી ગુનો આચરતા સ્પષ્ટ દેખાય છે। પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં હડાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી ટૂંક જ સમયમાં પોલીસના સકંજામાં હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। છોકરો ઘરમાં આવે તે વાર મારી નાખો જમીનમાં બેસમાં। કેટલા વર્ષથી તમારે જમીનનો ઝઘડો હતો? ઝઘડો તો 2 વર્ષ મને કાઢી મેલેલો હતો। હા ને અમારી જમીન તો બધી વાવે। હા તો હું થયું પછી કાલે શું થયું હતું? કાલે મેળામાં વા હા પછી ઈ કરે બે ભેરાથી ગા અમે તો નતો મેળામાં તો। હા પછી તો કેવી રીતે માર્યો એને? બેઠે બેઠે મારો પાછળથી આવી ના બેઠે બેઠે મારો। શું ઘટના શું હતી? કયા કારણથી મારવામાં આવી? એ જમીન માટે જ। હા જમીન માટે જ એમ કરીને એક વર્ષ તો બારો કાઢી મૂકેલો હતો મને। હા 1 વર્ષનો બારો હતો તેમ એનો ઘોર કરવા આવા હે મારી નખા હે। અચ્છા કોણ માર્યો? શું લાગે મારવા વાળા તમારે શું થાય? કાકો હારો કાકા સગા કાકા થશે? હા સગા કાકા। શું નામ એમનું? નામ શું એમનું? લોપા નોપાભાઈ। પોલીસ ફરિયાદ આલી? ફરિયાદ લીધી પોલીસ સ્ટેશન? હા લીધી છે। ઘટના એ બની છે 2 વર્ષથી કાઢી મૂકેલો હતો અમારા મમ્મી ને ભાભી ને મારા ભાઈ। પછી એમાંથી હે ને આ બહાર રહેતો કુંવારથી રહેતો। પછી આ કાલ મેળામાં આવ્યા કે પછી મેળામાં આવીને એની પાછળથી ઘા કરી દીધો। પછી આ તો મને તો પાછળથી સમાચાર મળ્યો કે તે આવ્યો જોવા। કોણ માર્યો? કોને? અમારા કાકાએ માર્યો। કાકા માર્યો? અમારા કાકાએ માર્યો। કેવી રીતે માર્યો? આ પાછળથી હે ને પાછળથી ઘા કરી ગયા। પોલીસમાં ફરિયાદ આલી? પોલીસમાં ફરિયાદ આવી અને કાકાને પકડ્યા ખરા? કાકાને વહેલાના 8 વાગ્યાના મને મેડમે બોલાવ્યા છે તો હજી કોઈ આ સાહેબે કોઈ મને કોઈ આલો નથી। વહેલાના આવી બેઠેલા છીએ। અને કાકો કહે છે ગોમત છે કે ફરાર થઈ ગયા? હવે કાકો હી ખબર હે કે નહીં પણ આ કિસી આ જઈને આવે છે ગાડીઓ લઈને તે નહીં એમ કે છે પાછા પરિવાર થઈને પાછા આવી। બરાબર। અને ભાઈની ડેડ બોડી ક્યાં અંબાજી પડી છે? અંબાજી પડીએ। હવે ડેડ બોડીનો નિકાલ કરવા પોલીસ શું કહે છે? પોલીસ તો હવે જો પોલીસ અમાર તોથી આવેદન આ તો સગાવાલા હે આ તો બધા હવે સગાવાલા અમે કોઈ ના કરી શકે। પોલીસ જો પગલા બધી ભરે પગલા કાકાને નહીં પકડે તમે શું કરશો? અમે શું કરીએ અમારે જોએ અમારે કાકો અહીં જોએ ને કાકો જો ના પેલું કરી શકે તો અમારે લાથ હતી ને કાકો મૂકી દે પાછી। હવે સર આ એવું થયું કે અમને બી પણ જાણ નથી। અમે તો અમારા ઘરે જ હતા પણ આ તો વિડીયા પેલા મોબાઈલ ની અંદર વિડીયામાં વાયરસ થયું ને
એમાંથી અમને એમ ખબર પડી કે આ માણસને ઘા કરેલો હોય એમ. અમને પણ ખબર નથી. અમે આ તો અમારા ભાઈના હાળો હતો તે ગોર કરવા આવ્યો હતો, મેળામાં આવેલો હતો. તેમાં મેળામાં હવે તે એનું મર્ડર થઈ ગયું. મર્ડર થઈ ગયું એટલે છે બરાબર નું મર્ડર થયું, એટલે કે બેઠે બરાબર ફટકારી દીધો, એટલે માણસ તો મરી ગયો. હવે એની માં અને એની ઘરવાળી હતી તે કુંવારસી એમને પણ જોણ નથી. એમને જોણ નથી એટલે આ તો કે જેમ જેમ વીડિયા વાયરસ થયા ને એમની એમાં એકબીજા જોણથી જોણ થઈ ગઈ. એટલે પછી અમે એ માણસો અમારે તે આજ પૂછ્યું કે ભાઈ અમારા છોકરા નોમ થયું હે તે આપણો છે. એટલે અમે પણ હંગા થયા હતા એટલે કે તેઓ અમે જોયું તો તેઓ લાશ ના, હવે લાશ તો તેઓ હતી નથી. અમે કીધું લાશ ગઈ ગયો, સિવિલમાં ગઈ હતી એમ કરીને અમે સિવિલમાં હોય ગયા એટલે હોય ના. હવે અંબાજી લઈ ગયા લાશ. હવે અંબાજી લાશ લઈ ગયા એટલે અંબાજી અમારે કેવું એમ થયું કે અંબાજી હવે એની ઘરવાળી હતી, એની માં હતી, તો એની માં જવાબ કરે કે એની ઘરવાળી જવાબ કરે તો લાશ ઉપાડી શકાય. તો હવે મરેલી લાશ કઈ રીતે ગઈ? તો અમારું કેવું એમ થાય કે સરકારને કે ઓનો અમારે ગમે તેમ કઈ અમારો નિર્ણય અમારો જોઈએ. પોલીસે ફરિયાદ લીધી? હા, પોલીસને ફરિયાદી આપી. અમે વેલર ના આવીએ, રાત્રે આવ્યા હતા. રાત્રે હવે એમ પોલીસે એમ કીધું કે સવારમાં 8 વાગે આવજો, તો 8 વાગે અમે આવ્યા હતા. 8 વાગ્યાના અમે લગભગ અત્યારે કેટલા વાગ્યા હે? અત્યારે 4 વાગવા તાણે હવે એમ કે સાહેબ કે હવે કે હેડો કે અંબાજી મૂળ કારણ શું છે? હા, એમ જમીન બાબત થી કઈ હશે, જમીન બાબત થી આ ઝઘડો થયો. ગઈકાલ તારીખ 4/5/2026ના બપોરના 3:30 વાગ્યાના સુમારે હળદ પોલીસ વિસ્તારમાં આવેલ નવાવાસ કાડ ગામે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે. આ બનાવની વિગત એવી છે કે આરોપી હળદના તોરણિયા ગામના રહેવાસી હોય. આરોપી નોપાભાઈ તરાલે પોતાના ભત્રીજાને ખેતીની જમીન બાબતે જે વિવાદ ચાલતો હોય એનું મન દુઃખ રાખી એની સાથે ઝઘડો કરી અને લાકડાના બેટ વડે ફટકા મારી અને એના ભત્રીજા કરણભાઈ તરાલને ગંભીર ઇજાઓ પહોંચાડતા તરલભાઈને અંબાજી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલો, જ્યાં તે સારવાર દરમિયાન મરણ ગયેલ છે. અને આ બાબતે ખૂનનો ગુનો નોંધી અને હળદ પીઆઈ તપાસ કરી રહ્યા છે.